મળતી માહિતી મુજબ RJ3865 નંબરનું કન્ટેનર દિલ્હીથી પાર્સલનો સામાન ભરીને મુંબઈ તરફ જઈ રહ્યું હતું. આ કન્ટેનરમાં ઇલેક્ટ્રિક સામાન, બેટરીઓ, દવાઓ, ઇલેક્ટ્રિક વાયર સહિતનો અન્ય કિંમતી માલસામાન ભરેલો હતો. દરમિયાન ભરૂચના દયાદરા ગામ પાસેથી પસાર થતી વખતે કન્ટેનરમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ચાલતા ટ્રકમાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા ચાલકે સમય સૂચકતા વાપરી ગાડી રોકી દીધી હતી અને નીચે ઉતરી ગયો હતો. હાઈવે પર કન્ટેનરમાં લાગેલી ભીષણ આગને પગલે આસપાસના વાહન ચાલકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ ઓલવાય ત્યાં સુધીમાં કન્ટેનરમાં રહેલો તમામ માલસામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.